સુરત શહેરના કાપોદ્રામાં ચાલતા કૂટાખાના પર પોલીસના દરોડા પડ્યા હતા, જેમાં ફ્લેટમાંથી ગ્રાહક અને મહિલા સંચાલિકાની પોલીસે ધરપકડ કરી હતી. સુરતના કાપોદ્રામાં આરોપી પોતાના ફ્લેટમાં બહારથી લલનાઓ લાવી બોલાવીને કૂટણખાનું ચલાવી રહ્યો હતો. આ અંગે પોલીસને બાતમી મળતા ગતરોજ પોલીસે ફ્લેટમાં દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી મહિલા સંચાલિકા અને એક ગ્રાહકને ઝડપી પાડ્યા હતા, તેમજ મોબાઈલ અને રોકડ મળી 18,000થી વધુની મત્તા કબજે કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ AHTU કાર્યાલયની ટીમે બાતમીના ગઈકાલે બપોરે કાપોદ્રાના મરગા કેન્દ્રથી લક્ષ્મણનગર તરફ જવાના રોડ ખાતે આવેલ સમ્રાટ શોપિંગ સેન્ટરના પહેલા માળે એક ફ્લેટમાં દરોડા પાડ્યા હતા, જ્યાં વોન્ટેડ આરોપી સંજય શંભુ કિકાણી પોતાના ફ્લેટમાં કૂટણખાનું ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું. ફ્લેટમાંથી 3 લલનાશ્વ અને કૂટણખાનું ચલાવતી સંચાલિકા રિંકલ ભરત નિર્માળા અને ગ્રાહક ભાવેશ માણેક ચૌધરી મળી આવતા પોલીસે બંને જણાની ધરપકડ કરી હતી, જ્યારે ફ્લેટ માલિક સંજય શંભુ કિકાણીને વોન્ટેડ જાહેર કર્યો છે.